જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું મિનેશભાઈના કિચનમાં. આજે આપણે બનાવીશું બાજરીના ઢોસા. આમ તો ઢોસા અલગ અલગ ટાઈપથી બને છે, પણ આ નવી ટાઈપના છે. બાજરી શરદીના દિવસોમાં સારી પડે છે ખાવા માટે, એટલે આપણે એના ઢોસા બનાવીએ. ચાલો તો શરૂ કરીએ. પણ એક વાત, જરૂરથી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને પછીથી સબસ્ક્રાઈબ બટન બી દબાવજો. તો ચાલો બાજરીના ઢોસા બનાવીએ. એક બોલમાં આપણે છીણેલા ગાજર અને ધાણા લીધા છે. લાલ કેપ્સિકમને આવી રીતે નાની નાની સમારી લેવાની છે. હવે આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું. 1 જોડી લીલી ડુંગળી લીધી છે, એને બી આવી રીતે આપણે નાના નાના ટુકડા કરીને સમારી લઈશું. હવે આપણે આ 1 કપ બાજરીના લોટમાં 3 કપ પાણી લઈશું. એને ધીરે ધીરે અંદર મિક્સ કરવાનું છે. એવી રીતે મિક્સ કરવાનું છે કે કોઈ ગઠ્ઠા નહીં રહી જાય. અમુક વાર ગઠ્ઠા રહી જાય છે તો પછી મજા નથી આવતી ઢોસા બનાવવામાં. તો પાણીને ધીરે ધીરે મિક્સ કરો, અંદર નાખો ને એને હલાવતા જાઓ. હવે આપણા મિક્સચરમાં આપણે થોડો મસાલો કરીએ. તો ચપટી હિંગ નાખી, 1 ટીસ્પૂન બ્લેક પેપર નાખ્યો, હળદર મેળવશું જેટલી જોઈએ એટલી, 1 ટેબલ સ્પૂન ધાણાનો પાવડર નાખ્યો, 1 ટેબલ સ્પૂન ચીલી પાવડર નાખ્યું છે, થોડું જિંજર પેસ્ટ, ગ્રીન ચીલી પેસ્ટ, સોલ્ટ સ્વાદ અનુસાર નાખવાનો છે. હવે આપણા બેટરમાં આપણે આ બધું સમારેલું શાકભાજી મેળવી લેવાનું છે. થોડું થોડું કરીને નાખો ને એને હલાવતા જજો. તો બેટર મસ્ત મજાનું બની જશે. બહુ જાડું બી નહીં રહેવું જોઈએ ને બહુ પતલું બી નહીં થવું જોઈએ. જો લસણ ખાતા હોય તો તમે એ લસણને એક છીણીને નાખી શકો છો. હવે આપણે એક પેન મૂકીશું, એને ધીમી આંચ પર ગરમ કરવાની છે. થોડું તેલ લગાવવાનું છે આવી રીતે. પછી ધીરે ધીરે બેટરને ઉપર સ્પ્રેડ કરવાનું છે, જેમ રેગ્યુલર ઢોસા સ્પ્રેડ કરીએ એમ. પણ ધીરે ધીરે આવી રીતે એને ચારે બાજુ મૂકતા જવાનું છે. મસ્ત મજાનો ઢોસો તૈયાર થશે. બધા કોર્નરમાં આમ નાખી દેવાનું છે. ઇવનલી સ્પ્રેડ થઈ જશે. ને પછી એને ધીમી આંચ પર થવા દેવાનું છે. થોડું તેલ નાખીએ છીએ ઉપરથી. એનાથી શું છે, જરાક કડક થશે ને દાળ ચોંટી નહીં જાય. જો તમારી પાસે નોનસ્ટિક હોય બરાબરનું તો તમારે આ કરવાનું કંઈ કામ નથી. સરસ મજાનો અવાજ આવે છે. ચેક કરી લેવાનું છે કે ચોંટી નથી ગયું ને. નીચેથી ધીરે ધીરે કડક થશે. તમે જોઈ શકો છો જેટલું જરાક ઓઇલ કે પાણી કે એવું કંઈ હતું તે ધીરે ધીરે વેપરાઇઝ થઈ જશે. આવી રીતે ફોલ્ડ કરી દેવાનો છે આપણો ઢોસો. ફરીથી જુઓ, મસ્ત મજાનો ઢોસો ફોલ્ડ થઈ ગયો છે, કડક બી છે. ધીરેથી એને લઈ લેવાનો છે. આ જુઓ અમારા બા, અમારા મમ્મી, એમની જ બધી રેસીપી શીખું છું હવે. આ ઢોસા સાથે મને દહીંનું ડીપ ખાવાનું બહુ ગમે. સિમ્પલ છે. હું મરચું નાખું છું અંદર, થોડું મીઠું મેળવીશું અંદર સ્વાદ અનુસાર. તમારે મરી નાખવું હોય તો મરી બી નાખી શકો છો અંદર. જીરું નાખવું હોય તો જીરું બી નાખી શકો છો. મસ્ત મજાનું ડીપ બની જશે.
ડીપમાં ઢોસો બોરીને ખાવાની બહુ મજા આવે. તો જુઓ, સરસ મજાનો ઢોસો રેડી છે ડીપ સાથે. એન્જોય કરો. તમે વિડીયોને શેર કરો, લાઈક કરો. જો ચાખીને જોઈ જોઉં છું કેવું છે. મસ્ત કડક કડક અવાજ આવે છે. જરૂરથી સબસ્ક્રાઈબ બી કરજો આ વિડીયોને. આ બધા ઇન્ગ્રેડિયન્ટ છે. ઇંગ્લિશમાં લખેલા છે અને પછી ગુજરાતીમાં બી લખેલા આવશે. તો કહેજો મને તમારો આ ઢોસો બનાવીને કે તમને કેવો લાગ્યો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.